સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત સિહોરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન। इंटरव्यू ले ली बेनू या
આપણા પરિચય સાથે. જય સિયારામ. હું જયભાઈ શાસ્ત્રી. અહીંયા બ્રહ્મકુંડમાં પરસોત્તમ મહિના નિમિત્તે ઉજવણા અને વિધિ બધી કરીએ છીએ. આ 600 વર્ષ જૂનું બ્રહ્મકુંડ આપણી પુરાતનની ધરોહર, શિહોરની જનતા માટે એક યોગ્ય સ્થળ, ધાર્મિક સ્થળ. એમાં ઘણી બધી ગંદકી થઈ ગયેલી, પણ શિહોર નગરપાલિકા અવારનવાર જ્યારે અમે કહીએ ત્યારે સાફ સફાઈ કરાવી જાય છે. થોડા દિવસો પહેલાં પણ સાફ સફાઈ કરી હતી. અત્યારે દિનેશભાઈની આગેવાની નીચે, દિનેશભાઈ સુપરવાઇઝર જે છે એની આગેવાની નીચે નગરપાલિકાના કર્મચારીઓ આવી અને બ્રહ્મકુંડની સરસ મજાની સફાઈ કરી ગયા છે. અને આવી રીતે સાથ સહકાર એમનો મળતો રહેશે. શિહોરની જનતાને વિનંતી કે આ લોકોને સાથ સહકાર આપવો, કારણ કે આપણે જ ગંદકી કરીએ ને પછી એને સાફ કરવું પડે છે. તો આપણે આપણું છે એવું માની અને ગંદકી ઓછી થાય એવો પ્રયત્ન કરીએ તો એ લોકોને મહેનત ઓછી પડે. આપણું છે એમ માની અને બધા જ જો સાથ સહકાર આપે તો આ ગંદકી ઓછી થાય. કાલ સવારે ચોમાસાનો વરસાદ આવશે, ભરાશે બ્રહ્મકુંડ, તો આપણને તે સ્નાન કરવાની સરસ મજાનું સ્વચ્છ પાણી હોય તો સ્નાન કરવાનો લોકોને આનંદ આવે. ગોબરું પાણી હોય તો લોકોને ગમે નહીં, એટલે પછી હાથ પગ ધોઈને વયા જાય. તો સ્નાન કરવા માટે સરસ સ્થળ આપણે છે શિહોરમાં, તો એની જાળવણી કરવી આપણે શિહોરના નાગરિક તરીકે ફરજ છે. શિહોર નગરપાલિકાના કર્મચારીઓ, સુપરવાઇઝર એની ફરજ બજાવે છે. આપણે પણ શિહોરના નાગરિક તરીકે એમાં ફાળો આપવો જરૂરી છે. તો શિહોરની દરેક જનતાને વિનંતી કે બ્રહ્મકુંડમાં સાફ સફાઈ જળવાઈ રહે, એની ખાસ જાળવણી કાળજી રાખે. અસ્તુ. જય શ્રી રામ.